વિટામિન સી ભરપૂર આખા વર્ષ માટે નિરોગી રહે ને એના માટેની આમળા કેન્ડી બનાવીશું. એ પણ એકદમ ઇન્સ્ટન્ટ ઝટપટ બનાવીશું. એના માટે આમળા લેશું, એને સરસ રીતે સ્ટીમ કરી લેશું. એટલે આ રીતે સ્ટીમ થઈ જાય ને પછી હલકા ઠંડા થઈ જાય એટલે આ રીતે એના ઠળિયા અલગ કરી લેશું. તો બધા ઠળિયા કાઢી દૂર કરી દેશું. પછી એની પેસ્ટ કરવા મિક્સર જારમાં એડ કરીશું અને પાણી એડ કર્યા વગર આ રીતે પેસ્ટ તૈયાર કરી લેશું. હવે એક પેનમાં 1 ચમચી ઘી એડ કરીશું. તૈયાર કરેલી પેસ્ટને ઘી સાથે થોડી વાર માટે સાતડી લેશું. પછી એમાં ગોળ એડ કરીશું. હું ગોળમાં બનાવું છું, તમે એની જગ્યાએ ખાંડ કે સાકરમાં પણ તૈયાર કરી શકો છો. આ રીતે ગોળ મિક્સ કરી દેશું. મેલ્ટ થશે ને આ રીતનું પતલું મિક્સર તૈયાર થઈ જશે. પછી એમાં સંચળ પાવડર, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર અને ચાટ મસાલો એડ કરી મિક્સ કરી દેશું. એટલે એકદમ ટેસ્ટી, ચટપટી, સ્પાઇસી આ કેન્ડી તૈયાર થશે. આ રીતે મિક્સ કર્યા પછી બાઇન્ડિંગ આપવા માટે આપણે એડ કરીશું કોર્નફ્લોર. આ રીતે થોડું પાણી અને કોર્નફ્લોર એડ કરી સરસ રીતે મિક્સ કરી દેશું. થોડી જ વારમાં આ રીતે ખાટું થઈ જશે, થીક થઈ જશે અને પેનથી અલગ થવા લાગશે. પછી આ રીતે બટર પેપર વાળા કન્ટેનરમાં સેટ કરી 2 કલાક માટે ઠંડુ થવા દેશું. પછી કટ કરી આખા વર્ષ માટે સ્ટોર કરીશું. તો ટ્રાય કરજો.